નમસ્કાર મિત્રો, જય મા મોગલ। દોસ્તો, તમે બધા સારી રીતે જાણતા હશો કે કચ્છ જિલ્લામાં કબરાઉ માતા મોગલનું ધામ આવેલું છે। જ્યારે હજારો ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને માતાજીના આશીર્વાદ મેળવીને પોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરતા હોય છે। માતા મોગલ પણ ભક્તોના દુઃખ દૂર કરવા માટે જાણીતી છે અને જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધા અને પૂર્ણ આસ્થા સાથે આ મંદિરમાં આવેલા છે તો મોગલ માતા તેની ક્યારેય ખાલી હાથે જવા દેતા નથી। માતાજીના મંદિરમાં મણિઘર બાપા બિરાજમાન છે, જેઓ ભક્તોના દુઃખ સાંભળે છે અને તેમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવે છે, જેથી કરીને ભક્તો પોતાના દુઃખોથી મુક્તિ મેળવી શકે છે। માતા મોગલના ધામ ઉપર ભક્તોની એટલી બધી આસ્થા છે કે દૂર દૂરથી અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે। વળી માતાજીની પાસે જે પણ ભક્ત પૂર્ણ આસ્થા સાથે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કહે છે તો તેને માતાજી હંમેશા આશીર્વાદ આપે છે અને બધી મનોકામનાઓ પૂરી કરી છે। માતાજીએ અત્યાર સુધી લાખો લોકોની સંખ્યામાં આવેલા ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને આજે પણ તેઓ પરચા બતાવતા જ રહે છે। આવી તિથિમાં આજના આ લેખમાં અમે તમને માતા મોગલના એક ચમત્કાર વિશે વાત કરવા છે। હકીકતમાં ધનરાજભાઈ નામના એક અંકિત ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેથી પરિવારના બધા જ લોકો ખુશ થઈ ગયા હતા। ત્યારબાદ થોડાક સમય પછી 7 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ધનરાજભાઈને તેમના પુત્રના મૃત્યુ પછી ખૂબ જ દુઃખી જીવન વિતાવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ માતા મોગલના ધામમાં દર્શન કરવા માટે આવ્યા હતા, જ્યારે તેઓએ દીકરાની મનોકામના યંગ કરી હતી। આ સાંભળીને તે જ બાપાએ કહ્યું હતું કે જો તમારા ઘરે કોઈ નિશાનવાળો પુત્ર જન્મે તો સમજી જજો કે તમને માતાજીએ પુત્ર આપ્યો છે। આટલું સાંભળીને ધનરાજભાઈએ માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો મારા ઘરે પુત્રનો જન્મ થશે તો હું માતાજીના ચરણોમાં 13,000 રૂપિયા પૂરા અર્પણ કરીશ। જો કે આ સમયમાં થોડા સમય પછી ધનરાજભાઈના ઘરે પુત્રનો જન્મ થયો હતો અને તેનો એક નિશાન પણ હતું। આ નિશાન જોઈને ધનરાજભાઈએ અને તેમના પરિવાર માની ગયા હતા કે આ માતા મોગલ દ્વારા આપવામાં આવેલો પુત્ર છે। જેના પછી ધનરાજભાઈએ 13,000 રૂપિયા લઈને માતાજીના ચરણોમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા। જો કે મણિઘર બાપાએ આ પૈસા 1 રૂપિયો ઉમેરીને બધા જ પૈસા ધનરાજભાઈને પાછા આપી દીધા હતા।